વધુ લગ્ન કરવા મુશ્કેલ બનશે. લગ્ન નોંધણીમાં ઘાલમેલ પર લાગશે લગામ. લગ્નના નિયમોમાં સરકારે કર્યા 10 ફેરફાર સૂચવ્યા. લગ્ન નોંધણી પ્રક્રિયામાં ગુજરાત સરકાર દ્વારા મોટા ફેરફાર સૂચવતું બિલ વિધાનસભામાં રજૂ કરાયું, જેમાં 8 થી 10 એવા ફેરફાર સૂચવાયા છે જે લાગુ થશે તો માતા પિતાની મરજી વિરુદ્ધ ભાગીને લગ્ન કરવા મુશ્કેલ બની શકે છે. કારણ કે લગ્ન નોંધણીમાં માતા પિતાની મંજૂરી ફરજિયાત કરવાની જોગવાઈ સૂચવાઈ છે. એટલું જ નહીં, વર વધુ લગ્ન નોંધણી માટે અરજી કરશે કે તરત જ માતા પિતાને જાણ થશે. જો માતા પિતાને વાંધો હોય તો રજૂઆત કરી શકાશે. જો કે માતા પિતા કોઈ દબાણ કરીને હેરાન નહીં કરી શકે. સૂચિત નવી લગ્ન પદ્ધતિમાં લગ્ન નોંધણી માટે બંને પક્ષકાર અને 2 સાક્ષીઓની સહીથી અરજી કરવાની રહેશે. વળી લગ્ન નોંધણીના સત્તા હવે તલાટીની નહીં પરંતુ તાલુકા સ્તરે રહેલા તેના ઉપરી અધિકારી પાસે રહેશે. જો કે ગ્રામ્ય સ્તરે લગ્ન નોંધણીની અરજી તલાટી જ સ્વીકારશે અને પછી ઉપરી અધિકારીને મોકલવાની જવાબદારી તલાટીની રહેશે. ત્યારે લગ્નના નવા નિયમોની વાત કરીએ તો વરવધુ માતા પિતા બંનેના દસ્તાવેજ જરૂરી. દસ્તાવેજોની ચકાસણી વધારાઈ. વરવધુની હાજરી ફરજિયાત. નોંધણીની અરજી તલાટી જ સ્વીકારશે. ઉપરી અધિકારી પાસે ચકાસણી માટે મોકલાશે. નોટરી વખતે હાજરી અનિવાર્ય. માતા પિતાનું આધાર કાર્ડ, સરનામું, મોબાઈલ નંબર ફરજિયાત. લગ્ન નોંધણીની માહિતી 10 દિવસમાં માતા પિતાને મોકલાશે. 1 મહિનામાં લગ્ન નોંધણી પ્રક્રિયા પૂર્ણ થશે. સમય જતાં લગ્ન નોંધણી માટે પોર્ટલ બનાવાશે. વોટ્સએપથી માતા પિતાને લગ્ન નોંધણીનો મેસેજ મળશે. આ સૂચિત સુધારાને લઈને સરકારે જાહેર જનતા પાસેથી વાંધા અને સૂચનો મંગાવ્યા છે, જેના માટે 30 દિવસનો સમય આપ્યો છે. બીજી તરફ પ્રેમના નામે છળકપટ કરનારને સરકાર નહીં છોડે. જો પ્રેમના નામે મારા રાજ્યની ભોલી ભાલી દીકરીઓને ફસાવવાની કોશિશ કરશે, જો પ્રેમના નામે કોઈ પરિવારને બરબાદ કરવાની કોશિશ કરશે, એવા એક અસામાજિક, ટપોરી, લેભાગુ, છલ કપટ ધરાવતા એક બી યુવાનોને